સુરતની ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના સુદામા ચોક પાસે આવેલ હોટેલમાં દરોડા પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી હોટલ સંચાલક અને ગ્રાહકોની અટકાયત કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સૂચનાને લઈ ઉત્તરાયણ પોલીસની ટીમ પીઆઈ HR ગોસ્વામીને મળેલી બાતમીના આધારે મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલ એટલાન્ટા બિલ્ડિંગની સામે તુલસી આર્કેડ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં આવેલી સિટી પેલેસ હોટેલમાં ઝોનિલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા બહારથી વિદેશી લલનાઓ બોલાવી ગ્રાહકો પાસે ડે વેપાર ચલાવે છે. જે માહિતીના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી દરોડા પાડી ત્યાંથી હોટેલ સંચાલક ઝોનિલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા તથા ગ્રાહકો દીક્ષિત દેવરાજ ગોહિલ, નિકુલ બાબુ સુતરિયા, કૌશિક રાજુ મકવાણા અને રોહિત ખીમસી મેનપરાને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે. જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી. જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક ઝોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે. કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે. ઝોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી, કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.